રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। પાટણ જિલ્લા રાધનપુર તાલુકાના ભાડિયા ગામે શ્રી રામચંદ્રજી ભગવાન, શ્રી હનુમાન દાદા, રામદેવ પીર મહારાજ અને જોગણી માતાજીના ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત 20 ફેબ્રુઆરીથી ધાર્મિક માહોલ વચ્ચે થઈ। નવા મંદિરોના નિર્માણ પછી સૌપ્રથમ દિવસે મોટી સંખ્યામાં ગ્રામજનો, સાધુ સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। યજ્ઞના આચાર્ય પ્રહલાદભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ વિધિ વિધાનોનો આરંભ કરવામાં આવ્યો। પ્રતિષ્ઠામાં મુખ્ય યજમાન તરીકે ડાબી તથા રબારી પરિવારોએ સેવા આપી, જ્યારે ગામના અનેક દાતાઓ દ્વારા ધજામૂર્તિ અને મહોત્સવ માટે દાન આપવામાં આવ્યું। ભોજનના યજમાન તરીકે ભરવાડ સમાજે સેવા બજાવી। કાર્યક્રમમાં સંત શ્રી 1008 ઘનશ્યામ ગુરુજી સહિતના મહંતોની ઉપસ્થિતિ રહી। મહોત્સવ દરમિયાન 20મી રાત્રે રેશમાબેન ઠાકોર અને જીતુરાજ બારોટના સુરે રાસ ગરબા યોજાશે, જ્યારે 21મી રાત્રે દેવાયતભાઈ ખવડ અને જિગ્નેશ બારોટનો લોક ડાયરો યોજાશે। રિપોર્ટર ભરત સથવારા, પાટણ। આજે સમસ્ત ભાડિયા ગામ આયોજિત રામચંદ્ર ભગવાન, રામદેવજી મહારાજ અને બીજા દેવોની પ્રતિષ્ઠા પ્રસંગે અમને આમંત્રણ આપ્યું, સન્માન કર્યું। સમસ્ત ભાડિયા ગામની પ્રજાને, સર્વ ધર્મપ્રેમી જનતાને ભગવાન દ્વારકાધીશ રામચંદ્ર ભગવાન, રામદેવજી મહારાજ ખૂબ સુખી રાખે, આ ગામમાં સુખ આવે, શાંતિ આવે, સમૃદ્ધિ આવે અને ગામ સુખી થાય એવા અમારા ઈષ્ટદેવના, ભગવાન દ્વારકાધીશના, રામચંદ્ર ભગવાનના ખૂબ ખૂબ આશીર્વાદ।